છેવાડાના ગ્રાહક સુધી વીજ સુરક્ષા અને વીજ બચતના અર્થમાં ઉર્જા સંરક્ષણનો સંદેશો ફેલાવવા માટે આજે મોરબી પીજીવીસીએલ ગેટ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું। આજે પીજીવીસીએલ મોરબી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ ડિસેમ્બર 2023ના હેતુથી ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ અંતર્ગત યોજાયેલ રેલીમાં તમામ કાર્યકરોએ ભાગ લીધો હતો। મોરબી પશ્ચિમ ગુજરાત પાવર કંપની લિમિટેડ ડિસેમ્બર 2023 ઉર્જા સપ્તાહ ઉર્જા બચત વિશે જાગૃતિ લાવવા અને અંતિમ ગ્રાહક સુધી ઉર્જા બચતનો સંદેશો ફેલાવવા ઉર્જા બચત મહિનાની ઉજવણી ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પીજીવીસીએલ મોરબી દ્વારા આજે વીજ સલામતી અને વીજ બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સલામતી અને ઉર્જા બચતના બેનરો સાથે પેમ્ફલેટનું વિતરણ કરી જનજાગૃતિ આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી સવારે 9:30 કલાકે વાડી ઓફિસ પાવર હાઉસ કમ્પાઉન્ડથી ગેંડા સર્કલથી મયુર બ્રિજથી નગર દરવાજા થઈ રાવપર રોડ નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધી પૂર્ણ થશે। આ સપ્તાહ દરમિયાન વિવિધ શાળાઓમાં ઉર્જા બચત વિશે માહિતી આપવામાં આવી હતી અને દરેક શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે આ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। મારું નામ એસ.એચ. રાઠોડ, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી। આ ડિસેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ તરીકે અમે ઉજવીએ છીએ। આખા મહિનાનું આ પ્લાનિંગ કરવામાં આવેલ છે। તેમજ તારીખ 11થી તારીખ 16 સુધી ઉર્જા સપ્તાહનું પણ આયોજન છે અને આજે તારીખ 14 ડિસેમ્બર એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે। આ તકે અમોએ જનજાગૃતિ માટે ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે અમારી વર્તુળ કચેરી મોરબી વેજીટેબલ રોડથી લઈ અને મેઇન બજારમાં થઈ અને અત્યારે ઉમિયા સર્કલ સુધી અમે રેલીનું આયોજન કરેલ છે। આ રેલીમાં અમારો તમામ સ્ટાફ હાજર છે, તેમજ દરેક જગ્યાઓ ઉપર અમે ઉર્જા બચત અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલું છે। આ અંગેની અમારું થીમ સોંગ જે બચત માટેનું છે એમનું પણ રેકોર્ડિંગ ચાલુ કરવામાં આવેલ છે। તેમજ હજુ પણ અમે આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોની અંદર નિબંધ સ્પર્ધા છે તેમજ ચિત્ર સ્પર્ધા છે તેવું પણ આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને જનજાગૃતિ કેળવાય તેમજ ઉર્જાની બચત અંગે દરેકને અવેરનેસ આવે તેવું અમારું આયોજન છે।